અત્યારના સમયમાં ઘણા બધા ભારતીયોને બહારના દેશની સિટીઝનશીપ જોતી હોય છે, પણ સિટીઝનશીપ મેળવવી એ ઘણી અઘરી વાત હોય છે. એના માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. પરંતુ એવા કેટલાક દેશો છે કે જ્યાં માત્ર ને માત્ર તમે રોકાણ કરો ને એટલે તમને સીધી ત્યાંની સિટીઝનશીપ મળી જતી હોય છે. હવે આની પહેલા આપણે દુબઈની સિટીઝનશીપ કેવી રીતના મેળવી રોકાણ કરીને એના વિશે વાત તો કરી નાખી છે, પરંતુ હવે આપણે એક એવા દેશની વાત કરી રહ્યા છીએ કે જે ખૂબ જ સુંદર દેશ છે. હવે આ દેશનું નામ છે ગ્રીસ. ગ્રીસમાં અત્યારે એક સ્કીમ ચાલી રહી છે જેના રૂપે તમે જો થોડુંક પણ રોકાણ કરી નાખો ને તો તમને ત્યાંની સિટીઝનશીપ મળવાની છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. વેલકમ બેક foxvtvgujarati.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરોતરા. સમગ્ર વિશ્વમાં ભારતીયો છે જ. હવે એ યુએસ હોય, કેનેડા હોય, યુએઈ હોય, ઓસ્ટ્રેલિયા હોય કે કોઈ પણ દેશ હોય, ત્યાં તમને ભારતીય જોવા મળશે. પરંતુ અત્યારે ઘણા બધા ભારતીયો ગ્રીસમાં પોતાનું ઘર લઈ રહ્યા છે, પ્રોપર્ટી લઈ રહ્યા છે અને એની પણ હોડ લાગેલી છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગ્રીસમાં પ્રોપર્ટી ખરીદનાર ભારતીય રોકાણકારોમાં 37% વધારો થયો છે. તેની પાછળનું કારણ છે ગોલ્ડન વિઝા, જેના જ કારણે અત્યારે મોટા ભાગના ભારતીયો ત્યાં રોકાણ કરી રહ્યા છે અને ગોલ્ડન વિઝા લઈ રહ્યા છે. વર્ષ 2013માં ગોલ્ડન વિઝાનો પ્રોગ્રામ ગ્રીસે શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ વિદેશીઓ ગ્રીક સરકારી બોન્ડ મેળવીને રિયલ એસ્ટેટ અને અન્ય સ્થળોએ રોકાણ કરીને ગ્રીક નાગરિકતા મેળવી શકે છે. જોકે આ પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધી ઘણા બધા ભારતીયો છે કે જેમને અત્યાર સુધી ત્યાં ગોલ્ડન વિઝા મેળવી લીધા છે અને આ સાથે સાથે ત્યાંનું રોકાણ પણ એટલું સારું કરી નાખ્યું છે, જેના કારણે ગ્રીસની રાજધાની એથેન્સ, માઇકોનોસ, થેસાલોનિકી અને એન્ટાલિયા જેવા વિસ્તારોમાં મકાનોની કિંમતમાં ભારે વધારો થયો છે. જ્યારે 2013માં આની શરૂઆત થઈ હતી ત્યારે તમારે 2.5 કરોડ રૂપિયાનું રોકાણ કરો ને તો તરત જ તમને ત્યાંના ગોલ્ડન વિઝા મળી જતા હતા અને થોડાક વર્ષો પછી તમને ત્યાંની સિટીઝનશીપ પણ મળી જતી હતી. જો કે આપણે ભારતીયો છે, આપણે રોકાણ કરતા જરાક પણ વિચારતા નથી. એટલા માટે થઈને ત્યાં ઘણા બધા ભારતીયોએ ત્યાં રોકાણ કરી નાખ્યું. પછી ત્યાંની ગ્રીસ સરકારે થોડો નિર્ણયમાં ચેન્જીસ કરી નાખ્યો છે અને નિર્ણયનો ચેન્જીસ આ 1 સપ્ટેમ્બરથી જ આવી ગયો છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ આગળના સમયમાં 7 કરોડ રૂપિયા ગ્રીસમાં રોકાણ કરશે તેને તરત જ ગોલ્ડન વિઝા તો મળશે, પરંતુ એની સાથે સાથે થોડાક જ ટાઈમમાં ત્યાંની સિટીઝનશીપ પણ મળી જશે. એટલે ટૂંકમાં કહેવા જાય ને તો હવે તમારે ડબલ એવું રોકાણ કરવું પડશે ત્યારે તમને ગ્રીસની નાગરિકતા મળશે. પરંતુ હા, એક વસ્તુ બાકી છે કે તમે થોડુંક એવું રોકાણ કરો, જો તમારી પાસે પૈસા હોય અને તમે જો રોકાણ કરો છો તો તમને ચોક્કસથી ગ્રીસની જે સિટીઝનશીપ છે એ મળી જશે. આજના વિડીયોમાં તમે જાણી લીધું કે સિટીઝનશીપને લઈને ગ્રીસમાં કેવા નવા ફેરફાર આવ્યા છે અને ગોલ્ડન વિઝા શું છે એની પણ આપણે કરી લીધી. ત્યારે વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ vtvgujarati.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને આર્ટિકલ વાંચવા માટે અમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.